વિદ્યાર્થીની બહેનો ગુડ મોર્નિંગ. પ્રકરણ 8ની અંદર આપણે જમીનના પ્રકારોમાં બે પ્રકાર એની ચર્ચા કરી ગયા છીએ, કાંપની જમીન અને રાતી અથવા લાલ જમીન. જમીનોના જે પ્રકારો છે એમાં ખાસ શું યાદ રાખવાનું છે તો એ જમીન કયા રાજ્યમાં જોવા મળે છે, એ જમીનની જે તે જમીનની અંદર કયા પાક લઈ શકાય છે અને એ જમીનની વિશેષતા શું છે. હવે ત્રીજો પ્રકાર છે કાળી જમીન. કાળી જમીનને બીજા કયા નામે ઓળખવામાં આવે તો રેગૂર જમીન. ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળની અંદર કાળી જમીન ફેલાયેલી છે અને આ જમીનનો ઉદ્ભવ એ દક્ષિણ ભારતના લાવાના પથરાવાથી થયો છે. જે ઉચ્ચ પ્રદેશોથી બનેલી જમીન છે એ જ્યાં જ્વાળામુખી પ્રસ્ફોટન થયું છે અને એ જ્વાળામુખી પ્રસ્ફોટનને પરિણામે લાવા જ્યાં પથરાયેલો છે એ જમીન એ કેવી જમીન બની છે તો કાળી જમીન. ભારતની અંદર દખણનો જે ઉચ્ચ પ્રદેશ છે એ જમીન આખી કાળી જમીન છે. ખાસ કરીને મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકનો કેટલોક ભાગ જ્યાં આપણને કાળી જમીન જોવા મળે છે. અને ગુજરાતની અંદર સુરત, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લાની અંદર કાળી જમીન જોવા મળે છે. આ જમીનની અંદર લાવાઈ ખડકો, જે લાવારસ જ્વાળામુખી પ્રસ્ફોટન થાય અને લાવારસ પથરાય છે અને એ લાવારસ છે ઠરે છે તો એ લાવાયિક ખડકો બને છે અને આબોહવાની ભૂમિકા જમીનમાં વિશેષ હોય છે. શેનું પ્રમાણ વધારે જોવા મળે છે તો લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટ એનું પ્રમાણ આપણને કાળી જમીનમાં વધુ જોવા મળે છે. કાળી જમીન એને આપણે ફળદ્રુપ જમીન કહીએ છીએ. આ જમીનની અંદર ભેજનો સંગ્રહ કરવાની શક્તિ ઘણી વધારે છે અને જ્યારે ભેજ સુકાય ત્યારે આપણને આમ તિરાડો એ જમીન ઉપર પડી હોય એવું લાગે છે. પણ આ જમીન એને કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે મેક્સિમમ કાળી જમીનની અંદર કપાસનો પાક લઈ શકાય છે. એટલે આ પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાકો લઈ શકાય છે. કપાસના પાક માટે આ જમીન વધારે અનુકૂળ છે. તેથી કાળી જમીનને આપણે કપાસની જમીન તરીકે પણ ઓળખીએ છીએ. અહીંયા તમને 2 માર્કનું કારણ પૂછી શકાય કે કાળી જમીનને કપાસની જમીન તરીકે શા માટે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે શું લખવાનું છે તો એની વિશેષતા કે ભાઈ કાળી જમીનની વિશેષતા શું છે તો કાળી જમીન એ લાવાયિક ખડકોથી બનેલી છે. ભેજનો સંગ્રહ સારી રીતે થઈ શકે છે. સાથે સાથે લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે છે અને આવી જમીન એ કપાસના પાક માટે વધુ અનુકૂળ છે અને તેથી કાળી જમીનને આપણે કપાસની કાળી જમીન તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછીનો ચોથો પ્રકાર છે લેટેરાઇટ કે પડખાઉ જમીન અથવા લેટરેટ સોઇલ. આ જમીનનું નામ એ લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે ઈંટ પરથી પડ્યું છે. લેટેરાઇટ જમીન એનો રંગ એ લાલ છે અને આ જમીન જ્યારે ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બની જાય છે. સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિવારણથી તેનું નિર્માણ થયેલું છે અને ભારતના જે દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશો છે ત્યાં ઊંચાણવાળા ભાગોમાં આ વિકસિત થયેલી જોવા મળે છે. મેં તમને 9મા ધોરણની અંદર ઉચ્ચ પ્રદેશ કોને કહેવાય, મેદાન કોને કહેવાય, પર્વતીય વિસ્તાર પર્વત કોને કહેવાય એની ચર્ચા કરી ગયા છે. તો ઉચ્ચ પ્રદેશ એટલે સમુદ્ર સપાટીથી જેની ઊંચાઈ 180 મીટર કરતાં ઊંચા અને 900 મીટર કરતાં નીચા સમથળ ભૂમિભાગ એને આપણે ઉચ્ચ પ્રદેશ કહીએ છીએ. એનો ટોચનો ભાગ એ ટેબલ આકાર સ્વરૂપે જોવા મળે છે. લેટેરાઇટ કે પડખાઉ જમીન એ ઓછી ફળદ્રુપ છે પણ આજની આધુનિક ખેતીને પરિણામે એમાં ખાતર નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરેના પાક લેવાય છે.
એટલે આપણે એને લેટેરાઇટ જમીન પણ કહી શકીએ અને પડખાઉ જમીન પણ કહી શકાય. રણ પ્રકારની જમીન, હવે આપણે બધા સમજી શકીએ છીએ કે રણ પ્રકારની જમીન ક્યાં હોય, તો જ્યાં સૂકી અને અર્ધ સૂકી આબોહવા હોય ત્યાં આપણને રણ પ્રકારની જમીન જોવા મળે. રણ પ્રકારની જમીન કેવી હોય, તો રેતાળ હોય અને ફળદ્રુપતા કેવી હોય, તો ઓછી હોય. આ જમીનોની અંદર દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે છે. આ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. ગુજરાતની અંદર આ જમીન કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આવેલી છે. સિંચાઈની સુવિધાઓથી રણ પ્રકારની જમીનમાં બાજરી અને જુવારનો પાક લેવાય છે. રાજસ્થાનના રણ પ્રદેશની અંદર ઇન્દિરા નહેર દ્વારા જે રણ વિસ્તારો છે ત્યાં આ બાજરીનો પાક લેવામાં આવે છે. પર્વતીય જમીન, તો ભારતનો જે ઉત્તર ભાગ છે એ આખો હિમાલયની પર્વતમાળાથી ઘેરાયેલો છે. તો ત્યાં જે જમીન આવેલી છે એને આપણે કઈ જમીન કહીએ છીએ? પર્વતીય જમીન. આ જમીન એ હિમાલયના ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં 2700 મીટરથી 3000 મીટરની ઊંચાઈ પર જોવા મળે છે. તેનું સ્તર એ પાતળું અને અપરિપક્વ હોય છે. અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં આવેલી છે. આપણે સમજી શકીએ છીએ કે પશ્ચિમ હિમાલયથી લઈ પૂર્વ હિમાલયના જે પર્વતીય વિસ્તારો છે ત્યાં આપણને પર્વતીય જમીન જોવા મળે છે. જ્યાં હિમાલયના ઊંચાઈના જે ભાગો છે ત્યાં દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આ જમીન જોવા મળે છે. જંગલ પ્રકારની જમીન, તો આ પ્રકારની જમીન હિમાલયના સંકુદ્રુમ જંગલોમાં 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ વચ્ચે તથા સહ્યાદ્રી, પૂર્વઘાટ અને મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં આવેલી છે. વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી હોય. જંગલ વિસ્તાર પ્રકારની જમીન એટલે જ્યાં જંગલો આવેલા છે એની જમીન એ કેવા પ્રકારની છે? તો ભાઈ જંગલોના વૃક્ષો, ગાઢ વૃક્ષો હોય અને એ વૃક્ષોના પાંદડા સતત ખરતા રહેતા હોય એટલે આપણને જમીન ઉપરનો જે પડ હોય એ તો જોવા મળે જ નહીં. એટલે એ ઉપરનું પડ જંગલોના પાંદડાથી ઢંકાઈને એ ભૂસપાટી એ ઢંકાયેલી હોય છે. સેન્દ્રિય દ્રવ્યનું પ્રમાણ વધુ હોવાથી જંગલ પ્રકારની જમીનનો ઉપરનો ભાગ એ કાળો હોય છે, જ્યારે જમીનના તળભાગની અંદર એ ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે. આ જમીનની અંદર ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાક લેવાય છે. જો કે આ પ્રકારની જમીનો અત્યંત મર્યાદિત ક્ષેત્રો ધરાવે છે. છેલ્લો પ્રકાર છે દલદલ કે પીટ પ્રકારની જમીન. જે દરિયા કિનારાના કાદવ કિચડવાળા જે દરિયા કિનારા છે ત્યાં જે કાદવ કિચડવાળો દરિયા કિનારાનો જે પ્રદેશ હોય એને આપણે દલદલ પ્રકારની કે પીટ પ્રકારની જમીન કહીએ છીએ. આ પ્રકારની જમીન એ ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. વર્ષા ઋતુ દરમિયાન આ જમીન એ પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરતા ત્યાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની બહુલતા તથા ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા જોવા મળે છે. આ જમીન ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારા ભાગ, ઉત્તર બિહારનો મધ્ય ભાગ અને ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં જોવા મળે છે. અને આ જમીનનું ક્ષેત્ર પણ અત્યંત મર્યાદિત વ્યાપ ધરાવે છે. એટલે ભારતની અંદર મોટા ભાગે કયા પ્રકારની જમીન જોવા મળે? તો કાંપની જમીન, કાળી જમીન, રણ પ્રકારની જમીન, રાતી અથવા લાલ જમીન, આ પ્રકારો આપણને સવિશેષ જોવા મળે છે. હવે બે મુદ્દા છે તમારા. જમીન ધોવાણ કોને કહેવાય? તો જમીન ધોવાણ એટલે શું? સૌથી પહેલાં તો હવે જેટલું તમને ચલાવ્યું છે ને એમાં કયા કયા પ્રશ્નો પૂછી શકાય એ પહેલાં તમને કહી દઉં. તો સૌથી પહેલાં તો તમારે શું તૈયાર કરવાનું છે? તો સંસાધનનો અર્થ, સંસાધનના ઉપયોગો, સંસાધનના પ્રકાર, પછી સંસાધનના જે વિતરણના ક્ષેત્રે પ્રકારો છે એની અંદર સર્વસુલભ સંસાધન કોને કહેવાય, વિરલ સંસાધન કોને કહેવાય, એકલ સંસાધન કોને કહેવાય,
પછી સંસાધનોનું આયોજન અને સંરક્ષણ શા માટે જરૂરી છે, જમીન નિર્માણ અથવા જમીન એટલે શું, જમીન નિર્માણની પ્રક્રિયાનું વર્ણન કરો. અને પછી જે જમીનના પ્રકારો છે એની અંદર આખો કોઠો બનાવી દેવાનો કે કાંપની જમીન. તો કાંપની જમીન એ ભારતના કુલ ક્ષેત્રફળના કેટલા ટકા જમીન વિસ્તાર ધરાવે છે. પછી કાંપની જમીનની વિશેષતા શું છે, કાંપની જમીન કયા રાજ્યોમાં જોવા મળે છે, કાંપની જમીન ની અંદર કયા કયા પાકો લેવામાં આવે છે. એટલે આખો કોઠો બનાવી દેશો એટલે દરેક જમીનની એ વિશેષતા તમારે નોંધી દેવાની. પછી કાળી જમીન છે, તો કાળી જમીનની અંદર પેલું વિધાન કે કાળી જમીનને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા કાળી જમીનને કપાસની જમીન કેમ કહેવામાં આવે છે, એવી રીતે પણ તમને પ્રશ્ન પૂછી શકાય. હવેની જે મુદ્દો છે કે જમીન ધોવાણ એટલે શું, તો જમીન ધોવાણ કોને કહેવાય, આ ખૂબ અગત્યનો પ્રશ્ન. જમીન ધોવાણ અને ભૂમિ સંરક્ષણ. તો કોને જમીન ધોવાણ કહેવાય, તો ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજે સ્થળે સ્થળાંતરિત થવું. ખૂબ જોશથી પવન આવે તો શું થાય છે, માટીના ઉપરના જે કણો હોય એ ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. વરસાદ આવે તો ધોધમાર વરસાદ પડે તો જમીનનું ઉપલું પડ ધોવાઈને નીચાણવાળા વિસ્તારોમાં જતાં એ નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશની રચના કરે છે. એટલે ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજે સ્થળે સ્થળાંતરિત થવું. હવે આ સ્થળાંતર એ મોટે ભાગે કુદરતી પરિબળો દ્વારા થાય છે અને તેનું ઉપરનું પડ એ ખૂબ ઉપરનું જે જમીન ઉપરની સપાટી હોય ને એ ખેતીના પાક માટે ખૂબ જરૂરી છે. જ્યારે એ પડનું ધોવાણ થઈ જાય એટલે ક્યારેક એ જમીન એ બિનઉપજાઉ બની જાય છે. તો જમીનના કણો ભારે વરસાદ કે તોફાની પવનોમાંથી થોડા દિવસોમાં ખેંચાઈ જાય તો એની ખેત ઉત્પાદન ઘટે છે અને આ પડની જાળવણી એ ખેતી માટે અત્યંત જરૂરી છે અને આથી જમીનનું ધોવાણ એ અટકાવવું જોઈએ. હવે જમીન ધોવાણ અટકાવવા માટેના ઉપાયો કયા કયા છે, તો સૌથી પહેલાં જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી. તમને આ પ્રશ્ન 3 માર્કમાં પૂછાય છે. જમીન ધોવાણ એટલે શું અને જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. એટલે માત્ર ને માત્ર જમીન ધોવાણ એટલે શું એની વ્યાખ્યા લખવાની અને પછી જે 5 મુદ્દા આપેલા છે એ 5 મુદ્દા લખી દેવાના. કે જમીન પણ ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી. જે ઢોળાવવાળી જમીન હોય ત્યાં સમોચ્ચ રેખી પગથિયાની તરાથી વાવેતર કરવું. જે ઢોળાવવાળી જમીન હોય તો ત્યાં આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ પર્વતીય વિસ્તારોમાં, તો ત્યાં આપણને ખેતી એ પર્વતીય વિસ્તારની અંદર ઢોળાવ સ્વરૂપે જોવા મળે છે. પાણીના વહેણા પડેલા હોય ત્યાં આડબંધ બાંધવા. જે જમીન બિનઉપજાઉ છે, જ્યાં ખેતીના પાક નથી લઈ શકાતા, ત્યાં આપણે વૃક્ષો નું વાવેતર કરવું કે જેથી એ જમીનને આપણે બચાવી શકીએ. અને પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરની અંદર ઊંડી ખેડ કરવી. તો બરોબર, જમીન ધોવાણ અટકાવવાના ઉપાયોમાં બીજું કંઈ તમારે સમજાવવાનું નથી, માત્ર ને માત્ર 5 વાક્યો લખી દેવાના છે. હવે છેલ્લો એક ટોપિક આ પાઠનો લઈ લઉં છું એટલે આ પાઠ તમારો પૂરો થાય. બીજું છે ભૂમિ સંરક્ષણ. હવે જમીન ધોવાણ અને ભૂમિ સંરક્ષણ બંને ભેગું ન થઈ જાય. તમને ક્યારેક જમીન ધોવાણ પૂછાય અથવા ભૂમિ સંરક્ષણ પૂછાય. તો ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી. તે જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટી કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા માટે છે અને દુનિયામાં વિવિધ જગ્યાએ જે તે સ્થાન અને સમસ્યાને અનુરૂપ ઉપાયો પ્રયોજવામાં આવે છે. જો ભૂમિનું સંરક્ષણ ન થાય તો પૂરની શક્યતાઓ વધી જાય છે, જાનમાલની સલામતી માટેના જોખમ ઊભા થાય છે અને તેથી ભૂમિ સંરક્ષણ જરૂરી છે. અહીંયા પણ શું કરવાનું છે, તો માત્ર વ્યાખ્યા લખવાની છે કે ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી તે. અને પછી એના ઉપાયો લખવાના છે. ઉપાયોની અંદર પણ 5 જ વાક્યો છે, સીધા લખવાના છે. આપણે સામાન્ય રીતે જોઈએ છે કે ધોધમાર વરસાદ પડે તો જ્યાં વૃક્ષ નથી તો વરસાદ એ ધોધમાર સ્વરૂપે સીધો જમીન ઉપર પડે છે તો ત્યાં એ જમીનને નુકસાન પહોંચે છે.
તો એની જગ્યાએ જો એ વૃક્ષ હશે તો જંગલોના અથવા જંગલો હશે તો જંગલોના આચ્છાદનને કારણે વૃક્ષોના મૂળ એ જમીન કણોને જકડી રાખે છે. નદીના જે કોતરો છે, એટલે અહીંયા કહેવાનો મતલબ એ છે કે ભાઈ જંગલો વધુ ને વધુ વિકસાવવા જોઈએ. નદીના કોતરો અને પહાડી ઢોળા ઉપર વૃક્ષારોપણ કરવું કે જ્યાં આપણને જમીન ધોવાણ થવાની શક્યતાઓ વધારે લાગે છે. ભૂમિને બચાવવા માટે થઈ કોતરો અને પહાડી ઢોળા ઉપર વૃક્ષારોપણ કરવું. રણની નજીકના જે વિસ્તારો છે ત્યાં એ રણની રેતી કણો ઉડીને અન્ય જમીનને બિનઉપજાઉ ન બનાવે તે માટે જ્યાં રણ વિસ્તાર પૂરો થાય છે ત્યાં વૃક્ષોની હારમાળા ઉગાડવી. તેથી એ રણને આગળ વધતું અટકાવશે. નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે સૂકી નદીઓ ભરીને અંકુશમાં લેવા જોઈએ. અને અનિયંત્રિત ચરણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે તેને અટકાવવું જોઈએ. ક્ષિતિજ સમાંતર ખેડ, સીડીદાર ખેતરો જેવી પદ્ધતિ અપનાવવી જોઈએ. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ. અને આ બધા ઉપાયો દ્વારા આપણે જમીનનું સંરક્ષણ કરી શકીએ છીએ. અને જેમ આપણી વસ્તી વધે છે, ખેતીલાયક જમીન ઘટતી જાય છે, ત્યારે આપણે આપણી જમીનના સંરક્ષણ દ્વારા જ આપણી જરૂરિયાતોને પૂર્ણ કરી શકીએ. એટલે આ જમીન સંરક્ષણ માટે થઈ માત્ર સરકાર દ્વારા થયેલા પ્રયત્નોથી સફળતા મળશે નહીં, પરંતુ એની અંદર સમાજ અને લોકોનો સહકાર પણ એટલો જ જરૂરી બનશે. અહીંયા તમારો 8મો પાઠ પૂર્ણ થાય છે. અહીંયા જે પ્રશ્નો તમારા સ્વાધ્યાયના આપેલા છે એ બધા જ પ્રશ્નો મોઢે કરી અને મોઢે લખજો. 2 માર્ક, 3 માર્ક અને 1 માર્કના પ્રશ્નો રહેશે.